ની આજીવન સંભાળ લેનારો સમાજ એટલે ગોપાલક સમાજ, એટલે કે રબારી સમાજ. એમ કહેવાય છે કે એક વખત ભગવાન શિવ જ્યારે તપશ્ચર્યા કરીને પરત ફર્યા ત્યારે પાર્વતી દેવીએ તેમને ફરિયાદ કરી. ત્યારે ભગવાન શિવે 5 પગ ધરાવતી સાંઢળીની ઉત્પત્તિ કરી. સાંઢળીના રખેવાળ તરીકે શિવે એક માનવની ઉત્પત્તિ કરી, જેમની શાખ સાંબોળ તરીકે ઓળખાઈ. સાંબોળે પાર્વતી અને સાંઢળીની સેવામાં પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું. બસ ત્યારથી જ રબારી સમાજનો પ્રાણીઓ અને દેવો દેવીઓની સેવા સાથેનો નાતો જોડાઈ ગયો. સમય જતાં રબારી સમાજની 133 શાખનું સર્જન થયું. 20+100+13 એટલે કે 213 અને તેનું અપભ્રંશ થઈને વિહોતર થયું. આ સમાજમાં અનેક સંતો અને મહંતો થઈ ગયા અને ઇતિહાસમાં